નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 17મી એપ્રિલ અને વાર થયો છે શુક્રવાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। પેસિફિક મહાસાગરની અંદર આ વર્ષનું પહેલું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે। આ તોફાની વરસાદી સિસ્ટમ પોતાની દિશાઓ ફંટાવીને શું હવે ગુજરાત રાજ્યમાં ભર ઉનાળે વરસાદ આપી શકે છે? સાથે મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એ પણ જાણીશું કે આ વર્ષનું ચોમાસું, વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે। જાણીશું કયા કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। શું મિત્રો આ વર્ષનું ચોમાસું નબળું રહેશે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થશે? કયા નક્ષત્રની સાથે ગુજરાતમાં મેઘરાજા આ વર્ષે મન મૂકીને વરસવાના છે? સાથે મિત્રો, બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર શું અત્યારે કોઈ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે? એ પહેલાં મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર છેલ્લા 3-4 દિવસથી વધતું જોવા મળ્યું છે। પરંતુ આજે વહેલી સવારથી જ ગુજરાતમાં જાણીશું કયા કયા ભાગોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું અને કયા ભાગોમાં અત્યારે માવઠાની આગાહી સામે આવી છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ખાસ તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગ છે, અરબ સાગરના દરિયાઈ કાંઠાનો ભાગ, જેમાં મિત્રો સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠો છે, કચ્છના તમામ ભાગોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો અને ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે તીવ્ર વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને હવે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાનો વરસાદ ગુજરાતમાં, સાથે સાથે દક્ષિણ ભારતના ભાગોની અંદર અને હવે પછી પૂર્વ ભારતના ભાગોમાં પણ 80થી લઈને મિત્રો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કોલકાતાના વિસ્તારની સાથે બાંગ્લાદેશના વિસ્તારોમાં અત્યારે એક વરસાદી સિસ્ટમ સિવિયર વાવાઝોડું અત્યારે સક્રિય બન્યું છે। પરંતુ ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધવા લાગી। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ગુજરાતના કચ્છના ભાગોની અંદર, જેમાં લખપત છે, ખાવડ છે, ગાંધીધામના ભાગોમાં માવઠાનું સંકટ ટોળાનું અને હાલ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં પોરબંદર, ભાનવડ, આ સાથે ઉપલેટાના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો જૂનાગઢના તમામ વિસ્તારની અંદર જાણે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ત્યારે અંબાલાલ પટેલે પોતાની નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। જી હા દર્શક મિત્રો, થઈ જાજો તૈયાર, કારણ કે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। આગામી મિત્રો 19, 20 અને 21 આ મિત્રો આવનારા 3 દિવસ સુધી ગુજરાતમાં માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। ખાસ અંબાલાલ પટેલે તો મિત્રો આવનારી 20 એપ્રિલની આસપાસ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરી, જેમાં મિત્રો અરવલ્લી, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા છે। ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરી મિત્રો હવામાન વિભાગે ફરી એકવાર ચિંતાજનક આગાહી સામે આવી છે, જેમાં હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ઓછા વરસાદ અને માવઠાનું સંકટ અત્યારે ટોળાતું જોવા મળ્યું છે। આ એપ્રિલ મહિનાની અંદર આ સંકટ ટોળાતું જોવા મળ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 19 અને 20 એપ્રિલ દરમિયાન માવઠું પડવાની આગાહી છે, જેમાં અમરેલી છે, જેમાં સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર એટલે કે ટોટલ 6 જિલ્લાની અંદર હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। સામે મિત્રો જે આગાહી સામે આવી છે ચિંતાજનક, એમના વિશે વાત કરીએ તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે, કારણ કે અત્યારે અલ નીનોની અસરોના કારણે ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતાં ઓછા વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો ચોમાસું શું મોડું શરૂ થશે, ઓછો વરસાદ જોવા મળશે અને આ વર્ષનું ચોમાસું શું નબળું રહેવાનું છે એવું હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું। પરંતુ અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। જે આ દર્શક મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો। હવામાન વિભાગની આગાહી વિરુદ્ધ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી, કારણ કે અત્યારે ઉત્તર ભારતના ભાગોથી લઈને રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી
અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતમાં ફૂંકાવા લાગ્યા છે. અને હવે પછીના દિવસોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ કડક સૂચનાઓ આપી દેવામાં આવી. હાલ તમે મિત્રો જોઈ શકો છો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 અથવા 13 મેથી લઈને 20 મે વચ્ચે ચોમાસાનું અંદમાન નિકોબારના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી ચોમાસાનું આગમન શરૂ થશે. અને 17 મે બાદ અરબ સાગરના દરિયામાં સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇનો છે એ પસાર થતી જોવા મળવાની છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં સારો અને સાર્વત્રિક વરસાદ પણ જોવા મળશે. ગુજરાતમાં ચોમાસું થોડુંક મોડું શરૂ થવાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. કદાચ કોઈક ભાગોમાં મિત્રો ગુજરાતમાં 92થી લઈને 96% સુધીનો વરસાદ છે એ જોવા મળશે. સામાન્ય કરતાં સારો વરસાદ જોવા મળશે તો કોઈક ભાગમાં હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર 98% સુધીનો વરસાદ પડશે તેવી આગાહી સામે આવી છે. મિત્રો મે મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડું બનશે, પરંતુ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે અને મિત્રો અત્યારની જે બદલાતી હવામાનને લઈને જે સિસ્ટમો છે એમના વિશે વાત કરીએ તો 8થી લઈને 15 જૂન વચ્ચે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. અને ચોમાસાના આગમન સાથે મે મહિનાની અંદર ખાસ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમો છે, વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમો સક્રિય બનશે. ખાસ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે 8થી લઈને 20 જૂન વચ્ચે અરબ સાગરના દરિયામાં નવાજૂની થતી જોવા મળવાની છે. વાવાઝોડું વહેલું બની જાય તો ભેજ ખેંચાઈ ન જાય તો ગુજરાતમાં ચોમાસું પણ સમયસર આવી શકે છે. પરંતુ મિત્રો અત્યારે ગુજરાતમાં ઉનાળા વેકેશનને લઈને અંબાલાલ પટેલે પોતાની નવી અને નક્કોર અને ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારા 20 તારીખના રોજ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવા કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. લાઈવ તમે જોઈ શકો છો મિત્રો, જેમ સમયગાળો પસાર થતો જશે અમે તમને સેટેલાઇટ વ્યૂના મદદથી બતાવી રહ્યા છીએ કે ગુજરાતમાં મિત્રો ગુજરાતથી લઈને અરબ સાગર અને ખાસ તમે જોઈ શકો છો ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોની અંદર જે આ વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે. આ વરસાદી સિસ્ટમની અસરોને લઈને ખાસ મિત્રો ગુજરાતમાં અત્યારે આ વરસાદી સિસ્ટમનો પટ્ટો છે ઘેરાવો અત્યારે ઘેરાઈ રહ્યો છે. કચ્છના તમામ વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવા કમોસમી વરસાદની શક્યતા છે. ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અસર જોવા મળવાની છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે છે. એવા પણ સૂચવે છે કે પવનની ગતિવિધિઓને ધ્યાનમાં રાખી ગુજરાતમાં 17થી લઈને 20 એપ્રિલનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે. કારણ કે લાઈવ તમે જોઈ શકો છો, બદલાતા હવામાનને લઈને નવી આફત ગુજરાતમાં ટોળાતી જોવા મળે છે. આજે વહેલી સવાર દરમિયાન તો ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળવાના છે. કોઈક ભાગમાં હળવો કમોસમી વરસાદ. તો અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા. 40થી 50 કિલોમીટરની આગાહી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સંભાવના એ છે કે મિત્રો મે મહિનાની શરૂઆત સાથે અરબ સાગરમાં હલચલ જોવા મળી છે અને મે મહિના અંતિમ અઠવાડિયા અને જૂન મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીમાં પણ સિવિયર વાવાઝોડું સર્જાઈ શકશે. મે અને જૂન મહિનામાં અરબ સાગરના દરિયાની અંદર વાવાઝોડું બનવાની પણ આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવે છે. ખાસ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ખૂબ જ અગત્યના હવામાન સમાચાર આપ્યા. કારણ કે ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. અને મિત્રો આ વર્ષે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન 40થી લઈને મિત્રો 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળશે. અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે મે મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર જૂન મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીમાં સિવિયર વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી શકે છે. પરંતુ મિત્રો જૂન મહિનાની શરૂઆત સાથે બંગાળની ખાડીના વિવિધ વિસ્તારોની અંદર હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે. ખાસ બંગાળની ખાડીમાં પણ મિત્રો અત્યારે જો સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું તો અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે
તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોમાં પણ જળ હોનારત સર્જાઈ શકે છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી. ખાસ અંબાલાલ પટેલે જણાવ્યું છે. સાથે મિત્રો હવામાન વિભાગની પણ સામે આવી છે આગાહી, જેમાં મિત્રો ગુજરાત ઉપર આ વર્ષનો સંકટ છે એ મિત્રો અત્યારે મંડરાતું જોવા મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ પછી અમરેલીના ઘણા બધા ભાગોમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે. બદલાતા હવામાનને લઈને નવા અને નક્કોર આગાહીઓ છે એ સામે આવી રહી છે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે એ ટોળાતો જોવા મળવાનું છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો 19 તારીખના રોજ અને 20 તારીખના રોજ અમુક વિસ્તારોમાં તો સાર્વત્રિક તો કોઈક ભાગમાં ભારે વરસાદની આગાહી, જેમાં મિત્રો 19 તારીખના રોજ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો. અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. ખાસ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. ખાસ કે મિત્રો રેન અને ઠંડર વિશે પણ આગાહી સામે આવવાની છે. 20 એપ્રિલ તારીખના રોજ પણ ગુજરાતમાં અને ખાસ દક્ષિણ ભારતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ જોવા મળી શકે છે. મિત્રો બદલાતા હવામાનને લઈને દક્ષિણ ભારતના ભાગોમાં તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળવાની છે. મેઘરાજા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણું ગુજરાત રાજ્ય છે અને આ સમગ્ર ભારત દેશનો નકશો છે એ જાહેર કરવામાં આવ્યો છે. તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. ભારતના 4 દિશાઓમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી. એક સાથે સમગ્ર ભારત દેશમાં 4 દિશામાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની, જેમાં ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની છે, જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને પૂર્વ ભારતના ભાગોમાં હાલ તમે જોઈ શકો છો વાવાઝોડું એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાનું અને ગુજરાત રાજ્યમાં ભર ઉનાળા દરમિયાન માવઠું અને કરા પડવાને લઈને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા. આ મિત્રો બદલાતા હવામાનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી. તો બીજી તરફ અત્યારે દક્ષિણ ચીનના જે ભાગો છે એટલે કે પેસિફિક મહાસાગરના જે આ દરિયાની અંદર જે નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, આ વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવીને ભારત દેશ તરફ આગળ આવશે ત્યારે બંગાળની ખાડીમાં બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજ ખેંચી લેશે અને આ વરસાદી સિસ્ટમ છે મિત્રો મજબૂત બનશે. દક્ષિણ ભારતના ભાગોથી લઈને મધ્ય પૂર્વ ભારત અને ત્યાર પછી ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે વાવાઝોડા સાથે વરસાદ વરસવાને લઈને પણ નવી અને નક્કોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે બદલાતા હવામાનને લઈને ખાસ તમે જોઈ શકો છો એક તરફ ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી તો તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે અને હજુ પણ એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયાની અંદર અને ખાસ અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે અને ગુજરાતમાં છેત્રી દનૈયાઓ તપતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. ત્યાર પછી ગુજરાતમાં ગરમીમાંથી ગુજરાતવાસીઓને રાહત મળશે, ત્યારે ખેડૂતો માટે આફતના સમાચાર સામે આવશે એટલે કે ચોમાસાનું આગમન